ગુજરાતમાંથી વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે, જેમાં ગુજરાતના સુરતમાં નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે બ્રિજની સેફટી વોલ તોડી નાખતા ટ્રક ઊંચાઈ પરથી કીમ નદીના સૂકા પટમાં ખાબકી હોવાના અહેવાલ મળ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માંગરોળના નરોલી પાટિયા નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રક ચાલકે બ્રિજની સેફટી વોલ તોડી નાખતા ટ્રક ઊંચાઈ પરથી કીમ નદીના સૂકા પટમાં ખાબકી હતી. બનાવને પાગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઊંચાઈએથી પટકાવાને કારણે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર ઘાયલ થતા તેને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.